પોરબંદર નગરમાંથી મહાનગર બન્યું, પણ પ્રજાના પૈસાનો વેડફાટ હજી પણ અટક્યો નથી। થોડા સમય પહેલા જ બનેલી પાલિકાની ઓફિસમાં હવે 1 કરોડનું રિનોવેશનનું કામ શરૂ કરાયું છે અને તેના જ કારણે શહેરીજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આયોજન વગર કામથી પ્રજાના પૈસાનો આ વેડફાટ કેટલો યોગ્ય, જુઓ આ રિપોર્ટમાં। પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મસ્થાન, જે હવે મહાનગર તરીકે વિકસી રહ્યું છે। કરોડોના ખર્ચે નવી મહાનગરપાલિકા ભવનનું લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું, પરંતુ આજે તે જ ભવનમાં 1 કરોડના રિનોવેશનની કામગીરી શરૂ થઈ। શહેરીજનો પૂછે છે કે પ્રજાના પૈસાનો વેડફાટ કેમ અને આનો જવાબદાર કોણ? બિલ્ડિંગ બન્યું છે ખાલી 3 વર્ષ થયા અને આનું અત્યારે દેશી ભાષામાં કહીએ તો બિલ્ડિંગ માટેનું સર્ટિફિકેટ છે એ પણ નેગેટિવ આવેલું છે। આટલા રૂપિયા 1 કરોડના ખર્ચ અત્યારે કરે છે, તો હું એટલું કહેવા માંગુ છું કે જાહેર જનતા માટે આ પૈસાનો ખર્ચ થવો જોઈએ। આ પૈસા ખોટો વ્યય કરે છે। સરકારના પૈસા એ ખરેખર પબ્લિકના જ પૈસા છે, તો પબ્લિક માટે કામ થવું જોઈએ। 4 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનેલી આ બિલ્ડિંગમાં હવે તોડફોડ શરૂ કરાઈ છે। નવી ઓફિસો, ફર્નિચર અને વિભાગો માટે 1 કરોડનો ખર્ચ, પરંતુ ત્રીજો માળ બનાવવાનો પ્લાન કેમ નિષ્ફળ? સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો, તો શા માટે પહેલા જ આટલો મોટો ખર્ચો કર્યો? મહાનગરપાલિકામાં જ્યારે સભ્યોની ચૂંટણી હાથ ધરવામાં આવશે ત્યારે નવા જે હોદ્દા છે, મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, શાસક પક્ષના નેતા, દંડકશ્રી, વિરોધ પક્ષના નેતા વગેરે જે જગ્યાઓ હોય છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, આ નવી જગ્યાઓ ઉપસ્થિત થનાર છે। આ જે પદાધિકારીઓ આવનાર છે એમની બેઠક વ્યવસ્થા માટે અત્યારે ઉપર જે સમારકામ કરવામાં આવી રહેલું છે। વધુમાં કચેરીનું સંખ્યા પર પણ વધેલું છે। જે નવી કોર્પોરેશનની નવી કચેરી બનાવવાની છે એમાં ઘણો સમય લાગે તેમ છે, એટલે હાલ આ વ્યવસ્થા ઊભી કરવી જરૂરી જણાય છે। મનપા કમિશનર કહે છે કે ભવિષ્યની ચૂંટણી માટે મેયર, ડેપ્યુટી માટે વ્યવસ્થા, પણ પ્રજા પૂછે છે કે શહેરના કાચા રસ્તાઓ ક્યારે સુધરશે? આગામી વર્ષોમાં નવી મનપા કચેરી બનાવવાનું આયોજન હોવા છતાં હાલની બિલ્ડિંગમાં 1 કરોડ કેમ? શહેરીજનો ઊંચા વેરા ભરે છે તો પ્રાથમિક સુવિધાઓની દરકાર કેમ નથી? કોંગ્રેસે પણ રોષ વ્યક્ત કર્યો। પદાધિકારીઓની સુવિધા કે પ્રજાની? પોરબંદરના લોકો પૂછે છે કે વિકાસના દાવાઓ ક્યાં ગયા? હજી તો કઈ શરૂઆત નથી થઈ, નથી મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ, નથી કોઈ પણ એને ચેમ્બરમાં બેસવા વાળાના કોઈ પણ હોદ્દા જાહેર થયા છે, અને એ વિનાના આ લોકોએ 1 કરોડના ખર્ચે ત્યાં રિનોવેશન ચાલુ કરી દીધું છે। ખરેખર તો આ મહાનગરપાલિકામાં બેઠેલા મેયર અને ભાજપ સરકારમાં બેઠેલા જે સત્તાધારી છે તે જે ભ્રષ્ટાચારની સીમા ઓળંગી જાય એવું કાર્ય જ કરવા માંગે છે। પોરબંદર મહાનગરપાલિકાની આ કામગીરી પ્રજાના પૈસાના વેડફાટનું જીવંત ઉદાહરણ છે। પ્રશ્નો ઘણા છે, પણ તંત્ર ક્યારે જવાબ આપશે? અજય શીલુ, ઝી મીડિયા, પોરબંદર।